ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. એક સાથે 10 બાળ સિંહ સાથે 3 સિંહણનો વિડીયો વાયરલ. આ વર્ષે 11 થી 12 આની વર્ષ થવાનું આગાહીકારોનું પૂર્વાનુમાન. જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક યોજાઈ. અને જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક કરનાર શખ્સની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. એક સાથે 10 બાળ સિંહ સાથે 3 સિંહણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગીર જંગલ વિસ્તારમાં એક સાથે 13 સિંહો દેખાયા હતા. તો સિંહ પરિવારમાં 10 બાળ સિંહ અને 3 સિંહણનો સમાવેશ થયો હતો. સાસણ ગીર સેન્ચુરીમાં સિંહ પરિવારના પ્રવાસીઓએ દર્શન કર્યા હતા. ભાગ્યે જ એક સાથે સિંહોનું મોટું પ્રાઇડ જોવા મળતું હોય છે. તો માતા સિંહણ સાથે બાળ સિંહોની મસ્તી કેમેરામાં કેદ થઈ હતી. સિંહ પરિવારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે અને લોકો સિંહ દર્શન કરી અને રોમાંચિત બની રહ્યા છે. કૃષિ મંત્રીના હસ્તે બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢના પાતાપુર ગામે ₹5 કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. નવનિર્મિત થનાર શાળાના બિલ્ડિંગમાં ગરીબ, અનાથ, ડ્રોપ આઉટ સહિતની 150 જેટલી દીકરીઓએ રહેવા જમવાની અદ્યતન સુવિધાઓ સાથે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તો કસ્તુરબા ગાંધી બાલ વાટિકા વિદ્યાલયમાં કોમ્પ્યુટર અને વોકેશનલ લેબ, લાઇબ્રેરી સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. શિક્ષણ થકી જ સારા નાગરિકનું ઘડતર થઈ શકે છે તેમ જણાવતા કૃષિ મંત્રીએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વગર વ્યાજે લોન આપવાના નિર્ણય માટે અભિવાદન પાઠવ્યું હતું. પાતાપુર ગામે આજે કસ્તુરબા બાલિકા કન્યા વિદ્યાલયના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મારા હાથે સંપન્ન થયેલ છે. ₹5 કરોડના ખર્ચે અહીં આ નવું બિલ્ડિંગ બનવાનું છે, જેના કારણે આ વિસ્તારના શિક્ષણ માટે ખૂબ મોટી સગવડતા ઉપસ્થિત થશે. મને આનંદની વાતનો છે કે અહીંયા ધોરણ 10 અને 12ના રિઝલ્ટ પણ 100% આવે છે અને ખૂબ સારું શિક્ષણ અહીં આપવામાં આવે છે. આ વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાનો લાભ આ ગામ લોકો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈઓ તનતોડ મહેનત કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે. સાથોસાથ જિલ્લાના સત્તાવાળાઓ અને આગેવાનો પણ શિક્ષણ કાર્ય માટે ખૂબ રસ લઈ રહ્યા છે. એનો અમને ખૂબ આનંદ છે. આ વર્ષે 11 થી 12 આની વર્ષ થવાનું આગાહીકારોનું પૂર્વાનુમાન છે. વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 11 થી 12 આની વર્ષ થવાની આગાહી કરવામાં આવી છે. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારમાંથી 40 જેટલા આગાહીકારોએ ભાગ લીધો હતો. પરિસંવાદનું ઉદ્ઘાટન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વરસાદની આગાહી, પાકોની પસંદગી, વાવેતરનો સમય, પિયત વ્યવસ્થા અને અન્ય ખેતી કાર્યોના આયોજનમાં ખેડૂતોને મદદરૂપ બની રહેશે. તો વર્ષા વિજ્ઞાનમાં આ બાબતે વધુ સંશોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષની આગાહીનું પૃથ્થકરણ કરતા 21 પૈકી 5 આગાહીકારોની આગાહી તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ સાચી પડી હતી, જ્યારે 7 આગાહીકારોની આગાહી જુદા જુદા એક જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લાઓ માટે સાચી પડી હતી. તો આ પ્રસંગે પૂર્વ કુલપતિ ડોક્ટર AR પાઠકે જણાવ્યું હતું કે ખેડૂતો માટે વરસાદ ક્યારે અને કેટલો આવશે તેની આગોતરી જાણ થાય તો પાકની પસંદગી અને ખેતી કાર્યોનું આયોજન થઈ શકે તેમ છે. તો વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય જયરામભાઈ ટીમ્બડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના
મદદનીશ પ્રાધ્યાપક ધીમંત વઘાસિયાએ ગત વર્ષે કરેલી આગાહી અને વરસાદના આંકડાઓની જાણકારી આપી હતી. તદુપરાંત પરંપરાગત આગાહીકાર હસમુખભાઈ નિમાવત અને ભીમાભાઈ ઓડેદરા સહિતના આગાહીકારોએ પણ પોતાના અનુમાનો રજૂ કર્યા હતા. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 31માં વર્ષા ઋતુ અંગેના જે પરંપરાગત રીતે જે આગાહીકારો છે, જુદી જુદી રીતે જે લોકો વર્ષા ઋતુનું અનુમાન કરતા હોય છે, એવા રસ ધરાવતા આગાહીકારોની આ 31મી વાર્ષિક પરિસંવાદ છે. આ પરિસંવાદમાં પોતપોતાના તારણો રજૂ કરી અને આગામી ચોમાસું કેવું જશે, કેટલો વરસાદ થશે, આ બધી વિશે તેઓ પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે. બધાના મંતવ્યોના તારણ પછી અવલોકનો યુનિવર્સિટી બહાર પડે ચોમાસાનું. એટલે આ રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને આપણી જે પરંપરાગત પદ્ધતિઓ હતી હવામાન વિશેની આગાહી આપવા માટેની, એ પદ્ધતિઓ સચવાઈ રહે, એમાં રસ લેતા લોકો પ્રોત્સાહિત થાય અને આના પરિણામે ખેડૂતોને કયું વાવેતર કરવું, ક્યારે વાવેતર કરવું, કેટલો વરસાદ થશે, સિઝન કેવી જશે, એની સંપૂર્ણ માહિતીના આધાર મળી રહે છે. જેથી કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત આ 31માં વાયુ વિજ્ઞાન મંડળ પરિસંવાદ જે યોજવામાં આવેલ છે, એમાં આજે હું હાજરી આપવાનો છું. મને આશા છે કે આમાં આગાહીકારો અને યુનિવર્સિટી જે તારણ કરશે એ સંપૂર્ણ સાચું પડશે અને ખેડૂતોને એનાથી ખૂબ મોટો ફાયદો થશે. આપ જાણો છો એમ આપણી કૃષિ પદ્ધતિ આખી હવામાન ઉપર, વરસાદ ઉપર આધારિત છે. સારો વરસાદ થાય, સમયસર વરસાદ થાય તો ખેડૂતો ખેતી સારી રીતે કરી શકે, સારો પાક લઈ શકે. અને વધુ વરસાદ થાય, માવઠા, અતિવૃષ્ટિ થાય તો એનાથી નુકસાન પણ થાય. સરકારશ્રી ખેડૂતોને અતિવૃષ્ટિ, માવઠા જેવા નુકસાન વખતે પૂરતા પ્રમાણમાં પાકને નુકસાની થઈ હોય તો સહાય આપવાનો પૂરા પ્રયાસો કરી રહી છે. ગત વર્ષમાં ₹1700 કરોડ ઉપરાંતની ખેડૂતોને રાજ્યમાં માવઠા અને અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકોને થયેલ નુકસાન બદલ રાજ્ય સરકારે સહાય પૂરી પાડી હતી. રાજ્ય સરકાર ખેડૂતોને તમામ પ્રકારે મદદરૂપ થાય છે. ચાલુ વર્ષે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળી રહે, સારા બિયારણો મળી રહે અને પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે પૂરું આયોજન કર્યું છે. અને બાકી તો મેં કીધું એમ આખી આપણી ખેતી પદ્ધતિ છે એ કુદરત ઉપર આધારિત છે. સારા વરસાદો થાય તો મબલક ઉત્પાદન થાય અને ખેડૂતો આપણા ખૂબ મહેનતુ છે અને ખૂબ સારી ખેતી કરી રહ્યા છે. પણ સિંચાઈની સગવડતા માત્ર કુદરત આધારિત હોય એટલે વધુ વરસાદ થશે તો વરસ સારું થશે. ચાલુ વર્ષે ત્રણેય સિઝનમાં પૂરું ઉત્પાદન ખેડૂતો મેળવી શક્યા, કારણ કે ગયા વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો. ધારણા કરતાં પણ વધુ વરસાદ થવાના કારણે ખેડૂતોએ ખરીફ, રવિ અને ઉનાળુ ત્રણ સિઝનમાં પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મેળવ્યું અને ભાવો પણ પ્રમાણમાં સારા રહ્યા, જેથી ખેડૂતોને ગયું વર્ષ ખૂબ સારું નીવડ્યું છે અને આવતું વર્ષ પણ સારું નીવડે એવી આપણે આશા રાખીએ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આજે 31મો આગામી ચોમાસા કેવું રહેશે એ બાબતના સેમિનાર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ અગાઉ 30મા પરિસંવાદમાં 25 જેટલા આગાહીકારોએ આગાહી કરેલી, એમાંથી 5 આગાહીકારોની આગાહી 100% સાચી પડેલી છે. જ્યારે 7 એવા આગાહીકારો છે કે જેને એક જિલ્લો બાદ કરીએ તો તેમની પણ આગાહી 100% સાચી પડેલી છે. આ આગાહીકારો જે આપણી પ્રાચીન પદ્ધતિ છે એ પ્રાચીન પદ્ધતિને આધારે આગાહી કરતા હોય છે, જેમાં ખાસ કરીને હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, પશુ પક્ષીઓનું વર્તન
ટીટોડીના ઈંડા, આ ઉપરાંત ઝાડની અંદર ફૂલ કયા સમય આવે છે, કેટલા પ્રમાણમાં ફૂલ આવે છે, આકાશમાં જે કસ બંધાય જેને ગર્ભ કહીએ, એ આવા બધા ઘણા બધા પરિબળોને ધ્યાને લઈ અને આગાહી કરતા હોય છે. લગભગ છેલ્લા 30 વર્ષથી આ 31મું વર્ષ છે. આ જુદા જુદા સૌરાષ્ટ્રના અને ગુજરાતના આગાહીકારો આવી આગાહી કરે છે. શ્રી ધનસુખભાઈ શાહ કે જે જ્યોતિષ નક્ષત્રને આધારે આગાહી કરતા, તેમની પુત્રી ભાર્ગવીબેન શાહ પણ પુણેથી અત્રે આવી અને પોતાનું જે નોલેજ છે એનું યોગદાન અત્યારે આપી રહ્યા છે. આમ એકંદરે જોવા જઈએ તો વૈજ્ઞાનિક પદ્ધતિની પેરેલલ આજે આપણી પ્રાચીન પદ્ધતિથી આગાહી કરવામાં આવી રહી છે એ એટલું એનું પેરેલલ જેટલું રિઝલ્ટ આપી રહી છે. તો આજે પૂરા દિવસ દરમિયાન વર્ષા વિજ્ઞાન મંડળ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રયત્નથી જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી જે જુદા જુદા આગાહીકારો આવેલા છે એને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક પત્રક બનાવેલું છે. એ પત્રક પ્રમાણે પોતાની માહિતી તૈયાર કરી અને મોકલી છે. એ મોકલેલી માહિતીનું એક સંપુટ સ્વરૂપે બનાવી અને દરેક આગાહીકારોને આપવામાં આવશે, જેથી એ પોતાની આગાહી કેટલી સાચી થઈ કેટલી ખોટી થઈ એ નિયત કરી શકે, બીજા આગાહીકારોની પણ સરખામણી કરી શકે. આમ પૂરા દિવસ દરમિયાન આજે જુદા જુદા આગાહીકારોને આગાહીનું પોતાનું વર્ણન રજૂ કરશે અને એના આધારે આવતા વર્ષમાં ચોમાસું કેવું રહેશે, આગામી ચોમાસું કેવું રહેશે, અને એના આધારે જે આપણું દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખાસ કરીને આપણા રાજ્યમાં મગફળી અને કપાસનું મુખ્ય વાવેતર હોય તો એમાં કઈ રીતે વાવેતર કરવું, ક્યારે વાવેતર કરવું, અને એના માટેના જે બિયારણ છે, ખાતર છે, એનું સમયસર મેળવવાની પ્રક્રિયા કરી અને ની પણ પૂર્વ તૈયારી કરી અને આગળ વધવાની આના ઉપરથી ખેડૂતોને પણ પ્રેરણા મળશે. તો 2025ની વર્ષા ઋતુ એવી છે કે જે વર્ષા ઋતુ દર વર્ષે સક્રિય થાય છે એવું દેખાતું નથી, પણ બીખરાઈ ગયેલ વર્ષા ઋતુ દેખાય છે. તો વર્ષા ઋતુ હજી નહીં હોય ત્યાં એક કોઈ એવું સિસ્ટમ તોફાની ચક્રવાત જેવી દેખાય છે કે જૂન મહિનાની શરૂઆતમાં 1 થી 5 જૂનની આજુબાજુ કોઈ તોફાન આવે અને ગુજરાતમાં અસર કરે ને ખૂબ વરસાદ થાય ને વાવણી થાય એવી અનુમાન છે. તો બીજું જુલાઈની અંદર પણ એક એથી મોટી એવી કોઈ તોફાની સિસ્ટમ દેખાય છે. તો જુલાઈમાં 1 થી 10ની અંદર એટલે કે વધુમાં વધુ 8 થી 10 તારીખ સુધીમાં કોઈ તોફાન લેન્ડ થાય છે કે એવું દેખાય છે. તો એમાં 15 થી 20 રાજ્યોમાં અસર થશે અને ખૂબ 10-12 દિવસ 15 દિવસ સુધી વરસાદ વરસે એવી શક્યતા છે. તો પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોઈ એવું દેખાતું નથી ને વરસાદ ઋતુ છે વિખરાઈ ગયેલ દેખાય છે. ક્યાંક વરસાદ જરૂર પૂરતો થાય ને ક્યાંક જરૂરથી ઓછો રહે. તો જ્યાં જૂન જુલાઈમાં વરસાદની અસર છે તેમાં સારું રહે, બાકીના રાજ્યોમાં વરસાદની ખેંચ દેખાય એવું અનુમાન છે. મારી આગાહીકારો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ઉપર ચાલે છે. એમાં વનસ્પતિની રૂખ, પશુ પંખીની ચેષ્ટાઓ, જીવજંતુની હિલચાલ, રાફડાઓ, કુદરતી પવનો, દરિયાઈ પવનો, આ સિવાય સેટેલાઇટના રોજબરોજના ચિત્રોને આધારે હું આગાહી કરું છું. તે મુજબ ચાલુ વર્ષે મારી આગાહી એવી છે કે 19 જૂનને વાવણીની શરૂઆત થાય અને વરસાદનું પ્રમાણ 48 થી 52 ઇંચ રહે. 13 આની વરસ રહે. કઠોળ પાકોમાં સારું પ્રમાણ રહે છે. વાવાઝોડું જુલાઈ મહિનાના એન્ડમાં આવે અને ઓગસ્ટમાં વરસાદની થોડી ખેંચ રહે. 10મી ઓક્ટોબરે વરસાદની વિદાય થાય એવું મારું અનુમાન છે. જુનાગઢ સંગ્રહાલયમાં આંતરિક સંગ્રહાલય દિવસ નિમિત્તે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ ચિત્રકારોએ ભાગ લીધો હતો. ચિત્રકારોએ સંગ્રહાલયમાં રહેલા જુનવાણી રાજા અને નવાબો સમયમાં ચીજવસ્તુઓના ચિત્રો કંડાર્યા હતા. તો સૌથી વધુ ચિત્રકારોએ વિવિધ સંગ્રહાલયમાં રહેલી જૂની રાજા રજવાડાની અને નવાબી વખતની ચીજવસ્તુઓ પર ચિત્ર રજૂ કર્યા હતા. તો સંગ્રહાલય પરિસર તાજ મંજિલ ખાતે સંગ્રહાલયના નમૂનાઓના આધારે પોતાની કલાની સૂઝોનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવવામાં આવ્યું હતું. તો સ્પર્ધામાં જુદા જુદા 3 વય જૂથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 10, 11 થી 18 વર્ષથી ઉપરના એમ 3 જૂથમાં સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી.
આ સ્પર્ધાનું પરિણામ તથા ઇનામ વિતરણ તારીખ 25મી મેના રોજ આયોજિત कार्यक्रम થવાનું છે। कि आज 18 मई को अंतर्राष्ट्रीय संग्रहालय दिवस का आयोजन जूनागढ़ संग्रहालय में भी किया गया है और इस कार्यक्रम के उपलक्ष्य में हम लोगों ने 2 प्रोग्राम्स का आयोजन किया है म्यूजियम में। एक प्रोग्राम तो हमने पेंटिंग कंपटीशन रखा है जिसमें 5 साल के बच्चों से लेकर के एडल्ट्स तक का है। उसमें हम लोगों ने अलग अलग ग्रुप्स डिसाइड किए हैं। बच्चों का एक अलग ग्रुप है, टीनेजर्स का एक अलग ग्रुप है, एडल्ट्स का एक अलग ग्रुप है, ताकि सभी लोग उसमें ज्यादा से ज्यादा संख्या में पार्टिसिपेट कर सकें। और उसका जो शीर्षक है या उसका कह लें जो टाइटल है वो ये है कि टेक एन इंस्पिरेशन फ्रॉम द म्यूजियम ऑब्जेक्ट एंड क्रिएट योर ओन आर्ट वर्क। की संग्रहालय में जो भी वस्तुएं प्रदर्शित हैं उन्हीं में से जो भी उनको पसंद आती है, जो उनको लगता है कि वो बना सकते हैं, उसी को वो अपना स्केचिंग के माध्यम से, डूडलिंग के माध्यम से, ड्राइंग के माध्यम से, पेंटिंग के माध्यम से वो अपना आर्ट को एक्सप्रेस कर सकते हैं। और दूसरा जो प्रोग्राम का आयोजन हम लोगों ने किया है वो एक ऑडियो विजुअल टॉक है जिसका टाइटल है पालकी चले। और चूंकि जूनागढ़ संग्रहालय में जो ह्यूमन पावर्ड सेडान्स हैं या ये कह लीजिए कि जो डिफरेंट मोड्स ऑफ ट्रांसपोर्ट जो मध्य भारत में हुआ करते थे, इवन एंशिएंट इंडिया में भी थे, जैसे पालकी है, हौदा है, अंबाबाड़ी है, तावदान है, इन सब का तो उनका कलेक्शन म्यूजियम में बहुत अच्छा है। तो उसके ऊपर एक हम लोगों ने ऑडियो विजुअल इन डिटेल टॉक रखी है जो ऑलमोस्ट 2 घंटे की होगी। जैसे सिर्फ इंटरनेशनल म्यूजियम डे की ही बात नहीं है, बहुत सारे चीजों को लेकर के जैसे विरासत को लेकर के भी मनाया जाता है और भी बहुत सारे विषय वस्तु हैं जिनको लेकर के अंतर्राष्ट्रीय दिवस मनाए जाते हैं, राष्ट्रीय दिवस भी मनाए जाते हैं। उसका एक पर्पस होता है कि एक दिन तो ऐसा डेडिकेट कर दिया जाए ताकि लोगों की वो स्मृति में रहे। हालांकि जो कल्चर है, जो हमारा इतना रिच हेरिटेज है, इतना गौरवशाली कल्चर है, उसके बारे में जानकारी होना ये तो रोज की एक बात है, लेकिन फिर भी एक इंटरनेशनल म्यूजियम डे एक दिन ऐसा डेडिकेट कर दिया गया है ताकि लोग उस दिन एटलीस्ट म्यूजियम्स आए, उन्हें देखें, उनकी विजिट करें, उनकी एक्टिविटीज को जानें, उनकी एजुकेशन से जो है वो अपना लाभ उठा सकें, एजुकेशनल एक्टिविटीज से। ત્યારે જુનાગઢ મ્યુઝિયમમાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું અને એના ક્યુરેટર શેફાલી અવસ્થી મેડમ એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી બધા અવાલ વૃદ્ધ બધા આ સ્પર્ધામાં ભાગ લે, દર વર્ષે ભાગ લે છે અને હોંશપૂર્વક એ બધા ભાગ લેતા હોય છે। અને અહીંની જે મ્યુઝિયમની જે વસ્તુઓ જે છે એ લોકો સુધી પહોંચે અને લોકોમાં એ જાગૃતિ આવે અને મ્યુઝિયમનું અને જૂની વસ્તુઓ જે છે આપણી એનું મહત્ત્વ વધે એવું બધા તરફથી એવી ઈચ્છા હોય છે। વિશ્વ સંગ્રહાલય દિવસ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું છે જે બહુ જ સરસ છે અને અહીંયા બહુ મોટી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓએ ને વડીલોએ ને સ્ટુડન્ટે બધાએ ભાગ લીધો છે અને ખૂબ જ સારું એવું વર્ક કરે છે પોતાનું અને ખૂબ જ સારું પેઇન્ટિંગ બનાવે છે બધા। આજના દિવસે મારે એટલું જ કહેવાનું છે કે આજે આપણો જૂના ઐતિહાસિક વારસા છે અને જે બધી વસ્તુઓ છે એને એની જાળવણી કરવી જોઈએ અને એના વિશે પૂરેપૂરું જ્ઞાન મેળવી અને શક્ય એટલું એની જાળવણી કરવી જરૂરી છે। નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કમિશનરે સ્પષ્ટતા કરી હતી। જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનમાં બેદરકારીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે। મહત્વપૂર્ણ એવા તળાવના વિકાસ માટે કુલ 61 કરોડ રૂપિયાના ખર્ચે ફેઝ 1 અને ફેઝ 2 માં કામ થઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા પ્રવાસન વિભાગની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવનું કામ ઉચ્ચ સ્તરે હાથ ધરવામાં આવ્યું છે। તળાવ બ્યુટિફિકેશનનું કામ ગાંધીનગરની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જો કે તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દિવાલ પર ટાઇલ્સ પડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, તો અન્ય કેટલીક જગ્યાએ કામની ગુણવત્તા શંકાસ્પદ જણાઈ રહી છે। કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટ કર્યું હતું કે વિડીયોમાં દર્શાવેલી જગ્યાએ મૂળભૂત ડિઝાઇન પ્રમાણે અલગ પ્રકારના પથ્થર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાલ ત્યાં ટાઇલ્સ લગાવવામાં આવી રહી છે।
ઘણા ટાઇલ્સ યોગ્ય રીતે ચોંટાડવામાં ન આવતા તે છૂટી પડી ગઈ હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ મુદ્દે કન્સલ્ટન્સી તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટરને તાકીદ કરવાની કામગીરી સુધારવા સૂચનો કરવામાં આવ્યા છે. તો કમિશનરે જણાવ્યું હતું કે એજન્સીને નોટિસ અપાઈ ચૂકી છે. હાલની પરિસ્થિતિમાં ફરીથી એજન્સી અને કોન્ટ્રાક્ટરને તાકીદ કરાઈ રહી છે. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિશે અમુક પદાધિકારીઓ દ્વારા અગાઉમાં પણ વિઝિટ કરવામાં આવી છે. મારા દ્વારા પણ ઘણી વખત વિઝિટ કરવામાં આવી છે. ત્યાં થર્ડ પાર્ટી અને એચસીએન જે છે આના સાથે પણ વખતો વખત વિઝિટ કરવામાં આવતી હોય છે. આ જે પ્રોજેક્ટ જે છે આ ખરેખર લગભગ 61 કરોડનો ફેઝ 1 અને ફેઝ 2 પ્રોજેક્ટ છે. આ તમામ પ્રોજેક્ટમાં પ્રવાસન અને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટથી આ કામ થઈ રહ્યું છે. આમાં કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ એન્ડ પ્રાલી છે અને ખરેખર ટીપીઆઈ તરીકે સીસી પટેલ એન્ડ એસોસિએટ્સ છે. આના કોન્ટ્રાક્ટર જે છે આ દિવસ કન્સ્ટ્રક્શન કંપની ગાંધીનગર છે. આ જે કામ છે આ કામમાં આખું પ્રોજેક્ટમાં તળાવના ફરતે જે રોડ બનાવવાની છે આ છે જે મહદઅંશે પૂરી થઈ ગઈ છે. આ પ્રોજેક્ટમાં ખરેખર આઇલેન્ડ ડેવલપમેન્ટનું કામ જે છે આ છે. નરસિંહ મહેતાનું એક સ્ટેચ્યુ મૂકવાનું છે. તળાવની અંદર ચાલવા માટે વોકવે છે અને અંદર સિટિંગ એરિયા, ગાર્ડન, અમુક જીમ ઇક્વિપમેન્ટ છે, ફૂડ કોર્ટ છે અને ઘણા બધા જે સજેશન જે છે આ પ્રોજેક્ટના ઓનગોઈંગ ફેઝ 2 પ્રોજેક્ટની જે વાયબિલિટી છે આના અત્યારે ઇસ્યુ આવી રહ્યા છે. આને જોઈને આના અંદર ઘણા બધા જે વધારાના ફૂડ કોર્ટ ડેવલપ કરવાના અને વધારાના પબ્લિક એમ્યુનિટીઝ ડેવલપ કરવા, ફોર એક્ઝામ્પલ યુરિનલ્સ છે, શૌચાલય છે, આ પણ ડેવલપ કરવા માટે એડિશનલ જે કામ છે આ ચાલુ છે. આ કામમાં અત્યારે જે ઇસ્યુ આવ્યું છે જે માનનીય પદાધિકારીઓની વિઝિટ દરમિયાન અમુક ઇસ્યુઝ જે સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ વગેરે વાયરલ કરતા થયા છે આને માટે હું આપને ક્લેરિટી આપવા માગું છું. આ તમામ કામો જે છે આ એચસીપી ડિઝાઇન જે કન્સલ્ટન્ટ છે આ કન્સલ્ટન્ટ દ્વારા જે કામ મંજૂર કરવામાં આવતા હોય, જે ડિઝાઇન મંજૂર કરવામાં આવતી હોય આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર જે છે આ કોન્ટ્રાક્ટરને કામ કરવાના રહે છે. અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા વખતો વખત જે પણ કામ થાય છે આ કામની ગુણવત્તા વિશે, આ કામમાં કોઈ પણ ખામી હોય તો પણ કન્સલ્ટન્ટ અને જે આપણા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર જે છે આનું ધ્યાન દોરવામાં આવે છે. અને ખરેખર આ એજન્સીના વખતો વખતની વિઝિટ દરમિયાન 2 એપ્રિલ 2025, 13 મે 2025, 4/7/2024 અને 10/10/2024 4 વખત નોટિસ પણ આપવામાં આવ્યા છે. આ જે કામ જે છે આમાં ખરેખર જે અમુક ત્યાં અગાઉમાં ખાનગી પત્તર રાખવાના હતા આની જગ્યાએ હવે પછી કન્સલ્ટન્ટના સાથે ચર્ચા કર્યા મુજબ ત્યાં સ્ટોન ક્લેડિંગ જે ટાઇલ્સ જેવી એક સ્ટ્રક્ચર હોય છે આ મૂકવામાં આવે છે. અને આમાં અમુક ટાઇલ્સ જે છે સારી રીતે ચોંટાઈ નહીં અને ઉધડવાના જે ઇસ્યુ છે આ આપણે ધ્યાને આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં થર્ડ પાર્ટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે કન્સલ્ટન્ટ છે આને સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ખરેખર આ જે અપ્રુવલ જે છે આ આપણી જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા આ કામગીરી અપ્રૂવ કરવામાં આવી છે અને કન્સલ્ટન્ટ દ્વારા જે આ ઉખડી જાય છે આ પણ કામગીરી આને જે ઉખડી જાય છે આ વિશે આના ધ્યાનમાં દોરવા આવ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા આ જે 2 ટાઇલ્સ જે છે આને વચ્ચે 5 mmની ગેપ રાખીને આને વચ્ચે ફ્યુચરમાં એપોક્સીથી ગ્રાઉટિંગ કરવાનું રહે એવી રીતે સૂચન કરવામાં આવ્યું છે. અત્યારે જે પ્રશ્ન છે આના મુજબ કન્સલ્ટન્ટનું ફરીથી ધ્યાન દોરવામાં આવ્યું છે કે ભાઈ ડિઝાઇનમાં ખરેખર ફેરફાર કરવાની જરૂર છે અથવા આપને જે લાગતું હોય કે ઇપોક્સીથી આ વસ્તુ લોંગ ટર્મ સુધી ટકી શકે છે આને માટે પણ આને લખવામાં આવ્યું છે. આ ઘટનાના અનુરૂપે થર્ડ પાર્ટીને અને કોન્ટ્રાક્ટર બંનેને નોટિસ પાઠવવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં જે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઇન ચેન્જ કરવામાં આવશે તો આ ડિઝાઇન જે અમને જાણ કરવામાં આવશે તો આ ડિઝાઇન ચેન્જ પણ કરવામાં આવશે અને જે કન્સલ્ટન્ટ સેટિસ્ફાઈડ હોય કે એની એપોક્સીથી ગ્રાઉટિંગ કર્યા પછી આ વિષય નહીં રહે તો પછી આને કન્ટિન્યુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ જેટલી પણ કામગીરીને જેના પ્રશ્નો ઉત્પન્ન થયા છે આનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને ખરેખર જે કન્સલ્ટન્ટ આને અપ્રૂવ નહીં કરે તો આનું પેમેન્ટ કરવામાં આવશે નહીં. ગુણવત્તા અંગે વખતો વખત થર્ડ પાર્ટીની સતત ત્યાં હાજરી હોય છે, થર્ડ પાર્ટી આની મોનિટરિંગ કરતો હોય છે. કન્સલ્ટન્ટનો પણ એક માણસ સતત આ 24/7 જ્યાં સુધી પ્રોજેક્ટ ચાલે છે ત્યાં સુધી આના ઉપર રહે છે અને કન્સલ્ટન્ટ અને જે થર્ડ પાર્ટી છે આમાં ગુણવત્તા વિશે કમેન્ટ કરવામાં નથી આવ્યું
અમે ફરીથી આને નોટિસ પણ આપી છે અને સ્પેસિફિકલી પૂછવામાં આવી છે કે આમાં કોઈ ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ થાય છે કે કેમ. જે આના દ્વારા ગુણવત્તા વિશે કમેન્ટ કરવામાં આવશે તો ખરેખર આને અનુરૂપ પેનલ્ટી પણ થશે. આમાં પણ અમે કન્સલ્ટન્ટ અને ટીપીઆઈને કહીએ છીએ કે ભાઈ આપ આનો વિશે રિપોર્ટ રજૂ કરો. જે ખરેખર નબળી કામગીરી હશે તો આના અનુરૂપ આની પેનલ્ટી કાપ કરવામાં આવશે. અધિકારીનો મોનિટરિંગનો રોલ હોય છે, અધિકારીનું મોનિટરિંગ કરવાનું હોય છે. આના બિલ જે પણ આ ટીપીઆઈ અને કન્સલ્ટન્ટના ઓબ્ઝર્વેશન મુજબ પેમેન્ટ કરવાનું થાય છે. ખરેખર જ્યાં પણ આનું કોઈ પણ તરીકે સપોઝ ક્વોલિટીના ઇસ્યુ આવશે અથવા કોઈ પણ મટીરિયલમાં જે પણ ઇસ્યુઝ આવશે તો આનું પેમેન્ટ નહીં કરવામાં આવશે. હજુ સુધી આ કામગીરીનું જે કામ છે આનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું. જવાબદારમાં ઇસ્યુ આ છે કે જે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા જે ડિઝાઇન આપવામાં આવી છે આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર કામ કરે છે. હવે આ ડિઝાઇનના સપોઝ ફેલિયર હોય, આજ મેં આપને કીધું કે જે અત્યારે આપણે જે ટાઇલ ફિટ કરીએ છીએ આ ટાઇલના વચ્ચે 5 mm ગેપ રાખવાનું હોય છે અને આ 5 mm કન્સલ્ટન્ટ મુજબ આના અંદર જે ઇપોક્સીની ફર્ધર ફિલિંગ થશે, હજુ આ કામ પૂરો નથી થયો, આના ફિલિંગ થશે. ફિલિંગ પછી પણ જે સ્ટેબિલિટીના ઇસ્યુ આવશે તો આને માટે ખરેખર કન્સલ્ટન્ટ એજન્સી જવાબદાર રહે અથવા ટીપીઆઈ જવાબદાર. મહદઅંશે કામગીરી પૂરી થઈ ગઈ છે. વોકવે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. આઇલેન્ડ ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે. અમુક વરસાદના કારણે ભરાઈ ગયો હતો તો નીચે જે અંદર પિચિંગ કરવાનું છે આ કામ રહી ગયું હતું. આ કામગીરી પણ ચાલુ છે. અમે પ્રયત્ન કરીશું કે આ તળાવનું કામ ઝડપથી ટાઈમ પીરિયડ જે છે આ પૂરું થઈ ગયું છે પણ આમાં મોન્સૂન સમયનું બાદ કરવામાં આવ્યું છે અને ખરેખર જે કામગીરી પ્રોજેક્ટ જે છે આને ફાઇનલ શેપમાં પહોંચાડવા માટે અમુક લોકલ ઇસ્યુઝ આવતા હોય, વરસાદ, મોન્સૂન, આ બધી વસ્તુઓ આવતી હોય છે અને ખરેખર જે આનો જે એક્સપ્લેન નહીં કરી શકાય આ પ્રકારનો ડિલે થયો છે તો આ પ્રકારની પેનલ્ટી કાપ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આયોજિત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં ₹997.91 લાખના કુલ 386 કામોની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મંજૂર કરેલા કામોનું મુખ્યત્વે રસ્તા, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, પોષણ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સિંચાઈ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જૂનાગઢ જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. કેન્દ્રીય મંત્રી અધિકારીઓ સાથે સંવાદ સાધીને માનવીય અભિગમ સાથે ગુણવત્તાસભર કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મીટિંગમાં જિલ્લા આયોજન અધિકારી R.M. ગંભીરે યોજનાકીય કામગીરીની અને નવા કામો આવેલી દરખાસ્તની વિગતો આપી હતી. બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની મીટિંગ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય રાઘવજીભાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વિસ્તારના સાંસદ તરીકે પણ મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. જૂનાગઢ જિલ્લાના આયોજનના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે. નવા કામો મંજૂર પણ કરવામાં આવ્યા છે. આગામી દિવસોની અંદર ચોમાસાને ધ્યાનમાં રાખીને ખેડ પંથકની અંદર ફ્લડ ન થાય એના માટે પણ વિસ્તૃત ચર્ચા થઈ. આયોજન મંડળના કામો સમયસર પૂરા થાય, ક્વોલિટી કામો થાય એના માટે પણ આદરણીય રાઘવજીભાઈએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકાર સહયોગ કરી રહી છે. મોદીજીના વિઝનને પૂરું કરવામાં ગુજરાત પણ ખૂબ અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી અને સૌ મંત્રીમંડળને હું અભિનંદન પાઠવું છું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज, नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કેશોદ તાલુકાના બાલાગામ ખાતેથી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ભેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું ₹690 લાખના ખર્ચે સાફ સફાઈ અને ડિસ્ટિલિંગની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તદુપરાંત કેશોદ તાલુકાના સુખાકારીમાં વધારો કરતા 86.75 લાખના 32 વિકાસ કામોનું લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે બાલાગામ બામણાસા આખા ગામે ₹11 કરોડના ખર્ચે થનાર સીસી રોડ અને પ્રોટેક્શન વોલ
₹3.40 કરોડના ખર્ચે થનાર દેસિંગા કટવાણા ચિખલોદરા રસ્તાનું વાઇડનિંગ સીસી રોડ સહિતની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાની પણ જાહેરાત કરી હતી. તો વિકાસલક્ષી પ્રકલ્પોની લોકાર્પણ ખાતમુહૂર્તની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ મેડિકલ તથા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ પ્રતિકાત્મક રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, દેવાભાઈ માલમ, ઉદયભાઈ કાનગડે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, માલતીબેન ઓડેદરા, ચંદુભાઈ મકવાણા, વંદનાબેન મકવાણા, મીરાબેન સોમપુરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેડ પંથકની અંદર વર્ષોથી ભાદર, ઉબેણ, ઓજત વગેરે નદીઓના પ્રવાહ ઠલવાતા હોય છે, જેને લઈને ખેડ પંથકમાં વારંવાર ફ્લડની સ્થિતિ થતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોંચાડ્યા. 115 ડેમમાં પાણી છોડીને લોકોનો સિંચાઈનો અને પીવાના પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા. એનાથી આગળ વધીને વર્ષોથી ખેડ એક એવો વિસ્તાર હતો જે વિસ્તારની અંદર આ નદીઓના પાણીઓ અહીંયા ભરાવાથી દર વર્ષે ખેડૂતો ફ્લડની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. પરંતુ આ વિસ્તારના આગેવાનો આદરણીય દેવાભાઈ, અર્જુનભાઈ વગેરે લોકોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને ખેડ પંથકને કાયમી ફ્લડથી મુક્તિ મળે, પાણી ભરાવાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે, એને લઈને વિધાનસભાઓમાં પણ રજૂઆત કરી અને એનું સુખદ પરિણામ એ આવ્યું છે કે હવે આ ખેડ પંથક માટે ખેડ પંથકના પાણીના નિકાલ માટે 1400 કરોડ રૂપિયાના ખર્ચ સાથેનો એક માસ્ટર પ્લાન બન્યો છે. આગામી દિવસોની અંદર આ માસ્ટર પ્લાનનો અમલ થશે. નદીઓ પોળી કરવામાં આવશે, સ્ટ્રક્ચરો પોળા કરવામાં આવશે, સિલ્ટિંગ થઈ ગયેલી નદીઓને ઉકેરવામાં આવશે, વાઇડનિંગ કરવામાં આવશે, જેને લઈને ખેડની કાયમી સમસ્યાઓનું સમાધાન થશે. આવું ઉત્તમ કાર્ય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને હું અભિનંદન પાઠવું છું. પહેલા ફેઝમાં શું કામગીરી કરવામાં આવશે? કુલ મળીને 3 ફેઝમાં કામ ચાલુ થશે. આજે આપણે 7 કરોડના કામનો પ્રારંભ કર્યો છે. આ તો ખાલી પ્રી એક્ટિવિટી છે, પરંતુ માસ્ટર પ્લાનનું કામ હવે પછી ચાલુ થશે. ઉપલા દાતાર ખાતે યોગી ગોલા એન્ડ સરબત જુનાગઢ દ્વારા ભક્તોને ગોલા ખવડાવવામાં આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે. ત્યારે દાતાર ભક્તો માટે 24 કલાક અન્ન ક્ષેત્ર શરૂ હોય છે. દાતાઓ દ્વારા પણ ઘણી વખત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આકરા ઉનાળામાં ભક્તોને ઠંડક મળે તે માટે ગોલાની સેવા આપવામાં આવી હતી. ગોલા બનાવવા માટે ગોલાનું મશીન ઉપલા દાતાર ખાતે પહોંચાડી ત્યાં ગોલા બનાવી ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યા હતા. જુનાગઢના યોગી ગોલા એન્ડ સરબતની આ સેવાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. જુનાગઢની અંદર ગરવા ગિરનારમાં પૂજ્ય દાતાર બાપુની જગ્યા છે અને આ જગ્યાની પ્રશંસા કરવા માટેના આમ તો આપણી પાસે કોઈ શબ્દો હોતા જ નથી, પણ આ જગ્યાની અંદર જે કોઈ પોતાના ખરા હૃદયથી અને શ્રદ્ધાથી જે માનતાઓ લઈને આવે છે તેને દાતાર બાપુ પરિપૂર્ણ કરે છે. અને આ જગ્યાની અંદર કોઈ પણ યાત્રિકો આવે એને પાણી અને જમવાની બહુ સરસ વ્યવસ્થા છે. પાણી જેવા પુણ્ય નહીં અને અન્ન જેવા દાન નહીં, આ આશયથી અહીંયા બધાને ભોજન કરાવે છે. આ એક દિવસ માટે એટલે તારીખ 17 અને શનિવારના રોજ યોગી ગોલા એન્ડ સરબત એ લોકો તરફથી અહીંયા ગોલાની સેવા આપવામાં આવી છે. આ સેવા પૂજ્ય ભીમબાપુની પ્રેરણાથી અને દાતાર બાપુની કૃપાથી બહુ સરસ રીતે ચાલે. જય દાતાર. दातार में जगह है
દાતાર બાપુની એવી જગ્યા છે સચવારી તપોબલી કે 24 કલાક અહીંયા પ્રસાદ ચાલુ રહે છે. તો માણસોને દિલથી દાતારને માને છે તો વિશ્વાસ શ્રદ્ધાથી ખૂબ લાગણીથી બધાના કામ થાય છે. તો આજે ઓગી પઠિયાર ગોળો છે, યોગી સરબત ગોળો છે, એ લોકો આજ આવ્યા છે ને એટલા દિલથી પ્રેમથી બધાને ગોળા બનાવીને ખવડાવે છે બધી પબ્લિકને. મશીન સાથે લઈ આવ્યા છે. પછી આજે અમે ગુરુવારની હાંજથી કેરી, રસ, પૂરી, દાળ, ભાત, શાક, સંભારા. ગુરુવારની હાંજ, શુક્રવાર, શનિવાર ને આજે રવિવારની હાંજ લગી રસપુરી હોત બધી પબ્લિકને જમાડે. બધી પબ્લિકને જમાડી છીએ. એટલે એ લોકો તો ગોળો લઈને આવ્યા છે, શરબતી ગોળો, અને એ ગોળા આજે આખો દિવસ ખવડાવવાના છે. એટલે દાતાની જગ્યા એક જ એવી છે કે આટલા પાર માથે 1000 ઉપર ઊંચાઈ માથે ગૌશાળા છે, ગાયું છે, ઘરના ગાયુની છાસુ રાબડા જેવી, ઘરના દૂધની છા, બધી રસોઈ એટલી 32 ભાતની કાયમને માટે 24 કલાક પબ્લિક જમે છે. અને જાત્રાળુ એટલા આવે છે તો બહુ બધા પ્રસાદ લઈને ધન્ય બને ને બહુ ખુશી થાય છે કે આટલા પાડ માથે રાતને જે જમવા જડે કે રાતે 2 વાગે આવે તો આટલું બધું જમવાનું 24 કલાક જો જમવાનું મળતું હોય તો આથી ક્યાંય અમે દુનિયા ફરીને આવ્યા પણ ક્યાંય આમ જોવા જડ્યું નથી. આ જગ્યા એટલી ઉત્તમમાં ઉત્તમ. ઉપર નવનાથ શીત સ્વરાથી ધૂણા છે, ત્યાં દસરાના મોટો શાંતિ યજ્ઞ થાય છે. પછી આ ગુફા છે ને દાતાર બાપુનું ઉરુસ આવે છે, પટેલ બાપાની તિથિ ઉજવાય છે, ઉત્તરાયણ ઉજવાય છે, હરેક તહેવાર ઉજવાય છે, કોઈ પણ તહેવાર ઉજવાય છે. ને દરેક તહેવારમાં કોઈ પણ જ્ઞાતિ આવે છે, ક્યાંય ક્યાંય આવે છે, બધાની હરેકની મનોકામના તમન્ના પૂરી કરે છે. અને દાતાર બાપુની દુઆથી કોઈ પણ કામ બધાને થાય છે. ખૂબ સુખીથી બધા ધન્યવાદ. જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભક્તિ સંગીત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ગિરનાર રોડ ઉપર આવેલા ગાયત્રી શક્તિપીઠ ખાતે ભક્તિમય સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજસ્થાન બીકાનેરના કલાકાર કૃષ્ણ શક્તિ માલકરજી દ્વારા વાંસળી વગાડી સૂર અને હૃદયમાં ઉતરી જાય તેવા ભજનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. તો મોટી સંખ્યામાં ભક્તિ સંગીત લોકોએ કાર્યક્રમ માણ્યો હતો. ગાયત્રી શક્તિપીઠ મુકામે ગાયત્રી શક્તિપીઠના મંદિરના પટાંગણમાં એક ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન કરેલું છે, જેમાંના મુખ્ય કલાકાર બીકાનેરના રાજસ્થાનના કૃષ્ણ શક્તિ માલ સરજી જે આવે છે, જે પૂરું ભારત ભ્રમણ કરે છે અને સનાતન ધર્મની સંસ્કૃતિનો પ્રચાર કરે છે. સાથે સાથે ગુરુવાણી, શિવ સ્તુતિ, જે માતાજીની સ્તુતિ, આવા અલગ અલગ સ્તુતિઓ સાથે સનાતનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આમાંનો એક કાર્યક્રમ અમે ગાયત્રી શક્તિપીઠ મુકામે આજરોજ રાખેલો છે અને કાર્યક્રમ બહુ સુંદર રીતે આયોજન કરેલો છે. નાગ બાપુ દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ સારો કાર્યક્રમ રહેલો છે. આજ રોજ શ્રી કૃષ્ણ શાસ્ત્રી બીકાનેરના યુવા કલાકાર છે, જેઓ ભારત ભ્રમણ કરી અને ભારતીય સંસ્કૃતિના જે કર્મકાંડો છે, યુવાનોને કેમ જાગૃત કરવું અને સંસ્કૃતિને કેમ ઉજાગર કરવું એ હેતુથી પરિભ્રમણ કરી રહ્યા છે. પોતે એક IAS ઓફિસર તરીકેની પરીક્ષા પણ પાસ કરેલી હતી, પણ નોકરી છોડી અને પોતે આ એક સંદેશો આપવા માટે નીકળી પડ્યા છે. એની વાણીમાં, એની સંગીતમાં, એના બંસી વાદનમાં, ઢોલકમાં ઘણી વિવિધ શક્તિઓ પડેલ છે. ત્યાં ધ્યાન યોગ દ્વારા યુવાનોને જાગૃત કરે છે. આ કાર્યક્રમની અંદર પ્રફુલભાઈ ત્રિવેદી, બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ શાસ્ત્રી, દેવે કથાકાર દિલીપભાઈ બાબાસામીના તથા ભવિતભાઈ તથા બીજા અનેક નામી અનામી કલાકારો અને સાધકો પણ ઉપસ્થિત રહે છે અને આ સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગિરનારની ગોદમાં દર ગિરનારીના આદેશ પ્રમાણે આ સંદેશો યુવાન જાગૃત બને, એક બને, નેક બને. રામ શર્મા જે સૂત્ર છે 100 સૂત્ર, એમાંનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને લોકો વધુ ઉત્સાહિત થાય એ માટે આ કૃષ્ણાચાર્ય બીકાનેર વાળાનો એક હેતુ છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને કર્મો યોગને કેવી રીતે સમવાય કરી અને ભારતીય સંસ્કૃતિના જે ચિહ્નો છે, લાભ, શું, સ્વસ્તિક, હોમ, એનો શું હેતુ છે એ પણ લોકોને સમજાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ કાર્યક્રમ વધુ લોકો ભાગ લે એ અપીલ કરે છે. જય ગાયત્રી માત. જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ શખ્સ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનના ઈમેલ ઉપરથી અલગ અલગ બેંકોને મેલ કરવામાં આવ્યા હતા. આ શખ્સે સાયબર પોલીસ દ્વારા ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેલ કર્યા હતા. તો પીઆઈ નાયકે જણાવ્યું હતું કે ફ્રીઝ કરાયેલા બેંક ખાતામાં લાખો રૂપિયા છે, જેને અનફ્રીઝ કરાવવા માટે અમદાવાદનો વિશાલ વાણંદ નામના આરોપીએ સાયબર પોલીસના અધિકારી તરીકે ઓળખાણ આપી હતી અને આરોપી સાથે રાખી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આશરે 1 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી, એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા. એટલે એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંક વાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે, તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી. તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ કરી. કેમ કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલો નહોતું અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી. તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ, એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા. હવે એ જે એકાઉન્ટ્સ હતા એ લગભગ 74 લાખ રૂપિયા જેટલા રૂપિયા જે ફ્રોડ મની હતી એને રીઓપન કરાવીને બીજા અકાઉન્ટમાં નાખવા બાબતેના એ લેટર્સ હતા. એટલે એ બાબતે અમે તાત્કાલિક સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરેલ. આ જે આરોપી છે વિશાલ, એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણીપ પોલીસ સ્ટેશન અને 1-2 બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલેન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા. એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને. એટલે એ નોલેજનો અમે ગેરઉપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા. મુંબઈ જઈને એક કારખાનાના મજૂર, જે કર્મચારી વર્ગ હતો ત્યાંનો કારખાનામાં કામ કરતો એક મજદૂર હતો, એના મોબાઈલનું વાઈફાઈ પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા. એટલે કે ક્યારે પણ ભવિષ્યમાં તપાસ થાય તો એ પકડાય નહીં. પરંતુ અમે એની બહુ ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને તપાસના અંતે અમને ખબર પડી કે મુંબઈથી એનું વાઈફાઈ આવે છે અને ત્યાંનું નેટનો ઉપયોગ થયું છે. અમે ટીમ મુંબઈ, એક પીએસઆઈ અને 4 માણસો એક ટીમ બનાવી અને મુંબઈ મોકલેલા અને મુંબઈથી અમે એ મજૂરને પૂછપરછ કરી, ત્યાં જઈને સઘન પૂછપરછ કરી. એના અંતે અમને ખબર પડી કે એ મજૂર અભણ છે, એને કંઈ ખબર પડતી નથી. તો એને અમે પૂછપરછ માટે અહીંયા લઈ આવેલા અને એની કોર્ટ રૂબરૂ એને અમે 183નું સ્ટેટમેન્ટ લેવડાવ્યું અને પછી એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલું છે. હાલમાં તો અમે તપાસ એની ચાલુ છે, કેટલા એને બીજું કઈ કરેલું છે બાબતે તપાસ ચાલુ છે. પરંતુ મેં આપને પહેલા પણ કીધું કે સાયબરનો જાણકાર માણસ હતો. 4 અકાઉન્ટના પૈસા એને રીઓપન કરવા માટેના લેટર્સ નાખેલા હતા અને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એને લખેલું હતું તમામ લેટરના. હવે જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે લખેલો એની તપાસ ચાલુ છે. એ ક્યાંનું છે, એ કોને એને લાભ કરાવવાનું હતું, કાં તો એનું એકાઉન્ટ સાથે આનું સંબંધ શું છે, એ તમામ બાબતેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. અન્ય આરોપીઓ એના અંદર કેટલા સામેલ છે એની પણ તપાસ ચાલુ છે. અમે આગળ વધીએ છીએ કે અમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ ક્યાંથી લઈ આવ્યો, એને જોડે કેવી રીતે આવેલા, અને એ બધી જ તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપી મૂળ અમદાવાદનો છે. અમે એના મોબાઈલ ખંગોળીએ છીએ. એના મોબાઈલને અમે અમારા સિસ્ટમ જે છે સાયબર ક્રાઇમના એના પર ચડાવીને પણ અમે જોઈએ છીએ કે બીજા કોઈ મળે તો આપને જાણ કરવામાં આવશે. ઉપલેટાના એસટી ડ્રાઈવર દ્વારા ડેપો મેનેજરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરને વારંવાર હેરાન પરેશાન કરતા હોવાની બાબતથી ત્રસ્ત થઈ અને આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપલેટાના એસટી ડેપો મેનેજર રાજેશભાઈ ધુમ્મર ઉપર ડ્રાઈવર તેમજ અન્ય કર્મચારીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એસટી બસના ડ્રાઈવર સુભાષભાઈ દ્વારા ડેપો મેનેજરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તો એસટી ડેપો મેનેજર રાજેશભાઈ ઠુમરને અગાઉ પણ બેદરકારીની બાબતમાં સસ્પેન્ડ કરાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પોલીસે ભોગ બનનાર વ્યક્તિનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું ઉપલેટા ડેપોમાં 3.5 વર્ષથી નોકરી કરું છું. જે વખતે મને કેમ્પેલ બાબતમાં દબાણ આપે અને હું એને 2-3 ફેરી રિક્વેસ્ટ કરી કે જે મને 18,000 ચાર્જશીટ આપી હતી મેં એના પૈસા ભરી દીધેલા છે. તો પાછું 14 તારીખથી મારી ઉપર 2 દિવસથી અતિ ત્રાસ કરે અને મને મુવમેન્ટ આપેલો જુનાગઢ ડિવિઝન ખાતે જવાનો. એ આપેલું તો ત્યાંથી જઈ અને મને કોઈ ડીએમએ સરે સજા કરેલ નથી અને મને પરત મોકલી આપેલ. પરત મોકલી આપીને હું આ ડેપોમાં આવેલ તો મને પાછો મારો વેરાવળ ખાતે મારી બદલી કરેલ. વેરાવળ ખાતે બદલી કરે તો મેં સાહેબને રિક્વેસ્ટ કરેલ કે સાહેબ આ કરું તો કે નહીં એ તારે ઉપર તારે વેરાવળ જવું જ પડશે. હું અને મારા યુનિયનના મને એ રીતના ધમકી આપે તો યુનિયનના કહેવાથી આ બધું કરશે. હું કોઈ ત્રણે યુનિયનના કહેવાથી કોઈ દબાણથી કરતો નથી. મારી ઉપર ખુદ જ માનસિક ત્રાસ આપે છે અને એટલો ત્રાસ આપે કે કોઈ વાત માનતા નથી મારી, જેને લીધે મેં આ પગલું ભરેલ છે. અમારા ડેપો મેનેજર રાજેશભાઈ ઠુમર ઉપલેટા ડેપોમાં આજ 2-3 દિવસ થયા. મેં કેમ્પેલ મારે કેમ્પેલ બાબતથી આપે છે અને કેમ્પેલ કે કઈ રીતે ઓછું આવે તારે કેમ્પેલ અટાણે રસ્તાનું કામ હાલે બધું રોડના કામ હાલે તો કેમ્પેલ 2-5 લીટર ડીઝલ વધારે આવે, જેને લીધે મારી ઉપર આ રીતે કરી અને મને જુનાગઢ ડીએમએ સાહેબ પર મોકલ્યો. તો ડીએમએ સાહેબે મને નિર્દોષ સાબિત કરી દીધો કે વાંધો ન હતું ધ્યાન રાખજે કે. તો અહીંયા આવીને મારી ઉપર મને બળજબરીથી મને મુવમેન્ટ ઓર્ડર આપેલ વેરાવળ ડેપો ખાતે બદલી કરાવેલ. તો મેં જાજી રિક્વેસ્ટ કરી એના સીસીટીવી કેમેરા પ્રૂફ છે કે મને ડેપોમાં જઈને મેં હાથ પે જોડેલા છે કે સાહેબ મને એક માફ કરી દો, તો છતાંય માફ કરેલ નહીં. ને કોઈ પણ ઇન્ડિયનના ત્રાસથી કે ઇન્ડિયન મને ચડાવતું નથી. એક ઇન્ડિયન એ રીતે એમ કહે છે કે ઇન્ડિયન તને ચડાવે છે તો ઇન્ડિયન ચડાવે તો મારો મરવા સુધી થોડો ઇન્ડિયન મને દાવો કરે કે તું મરી જા. આ ભાઈની સાથે હું હળંગ હતો, બરાબર છે. ડેપો મેનેજરને રિક્વેસ્ટ કરી ઘણા બધા કર્મચારીઓને આવી રીતના મુવમેન્ટ ઓર્ડર ઉપર મોકલેલા છે અને ઘણા બધાને એને બસાવેલા છે. ઘણા લાઈનો નથી ઉપાડતા તો પણ કંઈ થતું નથી, બરાબર છે. અને રિક્વેસ્ટ કરી આની ભરપાઈ કરવા પર અમે તૈયાર હતા, છતાં ડેપો મેનેજરે એક પર રિક્વેસ્ટ માનવામાં ન આવી અને શુદ્ધ ગુજરાતીમાં અમે હોદ્દેદાર તરીકે ગયા હતા. 2 જણા, એક મારા સાથીદારે હતા, 2 જણા અમે ગયેલા પણ છતાંય સાહેબે કહી દીધું કે મારી સાઇન થઈ ગઈ એટલે વાત થઈ પૂરી ભાઈ, એને જવાનું જ છે અને જાહે પછી એને ખબર પડશે એની હાલત હવે શું થાય એ તમે જોજો. અને યુનિયનના દબાણથી આ લોકોને તમે કેમ્પેલ દેવાની ના પાડો છો, આવા પણ શબ્દોનો સાહેબ શ્રી મારા મને રૂબરૂમાં ઉપયોગ કરેલો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. એક સાથે 10 બાળ સિંહ સાથે 3 સિંહણનો વિડીયો વાયરલ. આ વર્ષે 11 થી 12 આની વર્ષ થવાનું આગાહીકારોનું પૂર્વાનુમાન. જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક યોજાઈ. અને જુનાગઢ સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક કરનાર શખ્સની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 93288 23775.
कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो माल, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.